નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આજના નવા એક વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કન્ટિન્યુ કરશું બહુપદીના જે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે એ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. વિડીયોને અંત સુધી જોજો. આ વિડીયોમાં તમને ઘણી મજા આવવાની રહેશે, કારણ કે આજના વિડીયોમાં જે આપણે શીખવાના છીએ તે પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને બે અથવા તો 3 ગુણમાં આનાથી એક ક્વેશ્ચન આવશે જ. જે મેથડ કરાવવાનો છે એ મેથડમાંથી આવવાનો છે, માટે તમે વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન પહેલે છે સુરેખ બહુપદી. સુરેખ બહુપદી કોને કહેવાય છે? તો આપણે બધાને ખ્યાલ છે કે એક ઘાતવાળી જે બહુપદી હોય, કઈ એક ઘાતવાળી, એક ઘાતવાળી બહુપદી, એક ઘાતવાળી બહુપદીને કઈ બહુપદી કહે છે? સુરેખ બહુપદી. હવે મેં તમને જ્યારે ગ્રાફ સમજાવતો હતો ત્યારે તમને સુરેખ બહુપદીનું જે પ્રામાણિક સ્વરૂપ છે તેના વિશે કહી હતી. તો સુરેખ બહુપદીનું આપણી પાસે પ્રામાણિક સ્વરૂપ કેવું હોય છે? પી ઓફ એક્સ બરાબર ax પ્લસ b, કે જ્યાં a0 નહીં હોય. જો a0 નહીં હોય તો આ x વાળું પદ આખું નીકળી જશે, તો પછી શું અચળ પદ બચશે નહીં, તો સુરેખ બહુપદી પછી થશે નહીં. સુરેખ બહુપદી થવા માટે આપણે એક ચલ તો હોવો જ જોઈએ. એ હવે 0 નહીં હોય તો હવે આપણે આના જે છે શૂન્ય શોધવા છે. તો આનું શૂન્યમાં શું થશે? તો આનું શૂન્ય આપણે શોધશું. તો જે આનું શૂન્યનો આપણે સરવાળો શોધવો હોય, શૂન્ય એક જ શૂન્ય મળશે, આપણે ખબર છે, અમે સરવાળો હોય નહીં, એક જ શૂન્ય મળશે ને એ શૂન્ય કે શું મળશે આપણે? -b/a, કે જ્યાં -b શું હશે? અચળ પદ. -b શું હશે? અચળ પદ. અને આ એ શું હશે આપણા પાસે? તો એ હશે આ જે x છે એનો સહગુણક. તો એ શું હશે? x નો સહગુણક. બસ આ સુરેખ બહુપદી માટેના શૂન્યનો સંબંધ હતો, સહગુણકનો વચ્ચેનો સંબંધ હતો. હવે છે દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી કોને કહે છે? તમને ખ્યાલ છે, બે ઘાતવાળી બહુપદીને. બે ઘાતવાળી બહુપદીને કેવી બહુપદી છે? કહે છે દ્વિઘાત બહુપદી. હવે દ્વિઘાત બહુપદીનું પ્રામાણિક સ્વરૂપ કેવું હોય છે? ax² પ્લસ bx પ્લસ c, જ્યાં લખવાનું કે જ્યાં a છે એ 0 નહીં હોય. a 0 નથી, બરાબર. હવે દ્વિઘાત બહુપદીમાં a 0 નથી. આનો મતલબ શું થશે? કે આ છે ax² નો સહગુણક છે, આ x નો સહગુણક છે અને આ c અચળ પદ છે. અને આ દ્વિઘાત બહુપદી છે એટલે એને કેટલા શૂન્ય હશે? 2 શૂન્ય હશે. દ્વિઘાત બહુપદી છે તો એને કેટલા શૂન્ય હશે? મેક્સિમમ કેટલા શૂન્ય હશે? 2 શૂન્ય હશે. ઠીક, ચાલો 2 શૂન્ય મળ્યા. હવે માની લઈએ કે એ શૂન્ય શું હશે? આલ્ફા અને બીટા. આલ્ફા અને બીટા એ 2 શૂન્ય છે. હવે એમના વચ્ચેનો સંબંધ મતલબ કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર. શું? કે શૂન્યનો સરવાળો અને એક છે શૂન્યનો ગુણાકાર. હવે છે શૂન્યનો સરવાળો. આપણા પાસે શૂન્ય શું છે? આલ્ફા અને બીટા. તો શૂન્યનો સરવાળો શું થશે? આલ્ફા પ્લસ બીટા. ને એના માટેનું સૂત્ર શું છે? -b/a. માઇનસ શું છે? -b/a. જ્યાં -b શું છે? -b છે x નો સહગુણક. અને a છે એ શું હશે? x² નો સહગુણક.
આ શું છે આપણા માટે શૂન્યનો સરવાળાનું શોર્ટકટ સૂત્ર છે કે -b/a. પછી છે શૂન્યનો ગુણાકાર. કેનો ગુણાકાર? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકારને આલ્ફા ઇન્ટુ બીટા વડે દર્શાવવામાં આવે છે અને એનું સૂત્ર છે c/a. જ્યાં c શું હશે? અચળ પદ. શું છે? c એ અચળ પદ છે અને એ શું છે? x વર્ગનો સહગુણક. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. હવે આપણે જોઈએ ત્રિઘાત બહુપદી માટે. એના માટે જોઈએ છે ત્રિઘાત બહુપદી માટે. ત્રીજું છે આપણા પાસે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી કોને કહેવાય? કે જેની 3 ઘાત હોય એવી બહુપદી. એવી બહુપદી કે જેને 3 ઘાત હોય એ ત્રિઘાત બહુપદી. હવે ત્રિઘાત બહુપદી છે એટલે p of x બરાબર એનું પ્રામાણિક સ્વરૂપ શું થશે? ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d, અને જ્યાં આ છે એ 0 નહીં હોય. ઠીક છે, આ છે ત્રિઘાત બહુપદીનું પ્રામાણિક સ્વરૂપ. હવે ત્રિઘાત બહુપદી છે તો એને શૂન્યો કેટલા હશે? જો દ્વિઘાત બહુપદીમાં 2 શૂન્યો છે. શું કામ? મહત્તમ ઘાત 2 છે. તો ત્રિઘાત બહુપદી છે તો એના કેટલા શૂન્ય હશે? 3 શૂન્યો. કેમ કે મહત્તમ ઘાત કેટલી છે? 3. એટલે કે એના 3 શૂન્યો હશે. હવે એના શૂન્યો હું કહી દઉં, આલ્ફા, બીટા અને ગામા. તો હવે શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા, આલ્ફા બીટા પ્લસ ગામા, એ શું થશે? -b/a. એટલે -b, અહીંયા b શું છે આપણી પાસે? x વર્ગનો સહગુણક અને એ શું છે? x³ નો સહગુણક, x ઘનનો સહગુણક. પછી છે શૂન્યનો ગુણાકાર. શું છે? શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા, બીટા અને ગામા, એ શું થશે? -d/a. શું થશે? -d/a. d શું છે? અચળ પદ. અચળ પદ અને એ શું છે? x ઘનનો સહગુણક. પછી છે હવે 2 શૂન્યોનો ગુણાકાર અને એનો સરવાળો. શું કહું છું? 2 શૂન્યોનો ગુણાકાર એટલે 2 શૂન્ય એટલે કે આલ્ફા બીટા, બીટા ગામા અને ગામા આલ્ફા, અને આ બધાનો શું છે? સરવાળો. આ શું થશે? 2 શૂન્યોનો સહગુણક આ ત્રિઘાત બહુપદી માટે. તો એનું સૂત્ર શું છે? કે c/a. ફોર્મ્યુલા છે આ શોર્ટકટ. c શું છે? x નો સહગુણક અને એ શું છે? x³ નો સહગુણક. વિદ્યાર્થી મિત્રો, આ હતા જે આપણે બહુપદી છે દ્વિઘાત સુરેખ, દ્વિઘાત ત્રિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો. હવે આપણે જોઈએ કે આના ઉપરથી આપણે થોડાક એક્ઝામ્પલ, ઉદાહરણ છે એ ઉદાહરણના દાખલા જોઈએ. તો ચાલો જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે રકમ શું કહે છે કે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો.
અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. એમાં ઉદાહરણ નંબર 2 છે x² + 7x + 10. હવે શૂન્યો કઈ રીતે શોધવા એ તમે આપણે ધોરણ 8, 9માં શીખી ગયા છે. તો આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. અહીંયા જોવાનું જે પહેલું પદ એટલે x² છે એનો સહગુણક શું છે અને જે અચળ પદ છે એ જોવાનું. તો સૌથી પહેલાં અહીંયા લખી દેવાનું કે a બરાબર 1, b બરાબર 7 અને c બરાબર 10. જે a છે એ શું છે? x² નો સહગુણક, x નો સહગુણક અને c એટલે c શું છે એ અચળ પદ છે. હવે તમારે પહેલે આ a અને c નું શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. તો અહીંયા આપણે કરીએ a અને c નો ગુણાકાર કરીએ એટલે 1 × 10 કરીએ તો કેટલા મળે? 10. a અને c નો શું કરવાનો છે? ગુણાકાર. જે જવાબ મળ્યો આપણે અહીંયા શું મળે? 10 મળ્યો. 10 મળ્યો. હવે આપણે શું કરવાનું છે કે આ 10ના ભાગ પાડવાના છે. કે 10ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો કરતાં અહીંયા જે નિશાની હોય તે જોવાની કે જેનો સરવાળો કરતાં મને 7 મળે. સરવાળો કરતાં મને 7 મળે. 10ના આપણે ભાગ પાડવાના. તો અહીંયા લખવાનું 10 × 1. હવે આને 2 વડે ભાગીએ તો 5. તો અહીંયા 2 વડે ગુણવાના. 2 વડે ગુણીએ એટલે કેટલા મળે? 2. તો હવે તમે જુઓ 5 દુ 10 થઈ ગયા અને 5 અને 2નો સરવાળો કેટલો થાય? 7. તો બસ આ જ મને મળ્યો. તો હવે આપણે એ લખવાનું. તો જો અહીંયા લખી દેવાનું x² અને અહીંયા જે +10 છે એ એમના એમ. હવે પહેલે મોટું લઈ લેવાનું. મોટું શું લેવાનું? 5x અને પછી 2x. હવે સરવાળો છે અહીંયા એટલે 7x ટોટલ થવા જોઈએ. તો 5x અને 2x કરીએ તો આપણે શું મળે? 7x મળે. હવે બસ જેવી રીતના આપણે શૂન્ય શોધતાના કે આ 2ની જોડી બનાવી અને જેવી રીતના શૂન્ય શોધતા હતા તે રીતે શૂન્ય શોધવાના. તો હવે x² આમાંથી 2 પદમાંથી x કોમન કાઢું તો શું મળે? x + 5 ને અહીંયા પ્લસ કોમન નીકળશે. અહીંયા શું કોમન નીકળે? 2 ને x + 5 અને આને બરાબર શું લઈ લેવાનું? આખી બહુપદીને બરાબર 0. હવે આ બે કૌંસ છે એ સરખા છે તો એને એક જ વાર લખવાનું. તેથી x + 5 ને અહીંયા શું થઈ જશે? x + 2 બરાબર 0. હવે આ બંને કૌંસને અલગ અલગ શૂન્ય આપી દઈએ તો x + 5 બરાબર 0 અને x + 2 બરાબર 0. હવે 5ને ઓલી સાઈડ લઈ જઈએ એટલે -5 એટલે x બરાબર -5 એન્ડ x બરાબર -2. આ શું મળ્યું આપણે? x બરાબર -5 અને x બરાબર -2 એ આ બહુપદીના શું છે? શૂન્ય છે. હવે આપણે એનો શું શોધવાનો? સહગુણક વચ્ચેનો સંબંધ શોધવાનો છે. હવે દ્વિઘાત બહુપદી છે તો એના 2 સહગુણક હોય, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. તો આપણે આ જે મળ્યું એ શું થઈ જશે? આપણું આલ્ફા અને આ મળ્યું એ શું થશે? બીટા. હવે આપણે શું શોધવાનું છે? આલ્ફા + બીટા. તો શૂન્યનો સરવાળો અહીંયા પહેલી વાર હું લખું છું શૂન્યનો સરવાળો, પછી આગળ હું આલ્ફા + બીટા એમ ડાયરેક્ટ જ લખીશ. અહીંયા આવશે શૂન્યનો સરવાળો શૂન્ય શું મળે આપણે? -5 પ્લસ શૂન્યનો સરવાળો શું છે? આલ્ફા + બીટા. આલ્ફા શું છે આપણી આગળ? -5 પ્લસ બીટા શું છે? -2. તો આનો આપણે શું મળે? -5 -2 એટલે કે -7. -7 મળ્યો. એ શૂન્યનો સરવાળો મળ્યો. હવે આપણે આગળ દ્વિઘાત બહુપદી માટે શૂન્યના સરવાળાનું સૂત્ર છે તમને ખબર છે કે -b/a. તો આના પરથી ચેક કરી લેવાનું. માઇનસના માઇનસ, b આપણી પાસે શું છે? 7 અને a શું છે? x² નો સહગુણક એટલે કે a. -7 આપણે મળે છે જે બરાબર છે કે આ બે બરાબર થાય છે. માટે તમે ડાયરેક્ટ -b/a મૂકીને કરી શકો.
પણ જો આ MCQમાં પૂછાય ને તો તમે ડાયરેક્ટ આ -b/, એ રીતે કરી શકો. જો તમને 2 માર્ક્સ 3 માર્ક્સમાં પૂછાય તો તમને આ આખી મહેનત એટલે આખું આ લખવું પડશે. જો 2 અને 3 માર્ક્સમાં પૂછાય તો આ તમને લખવું પડે. ડાયરેક્ટ -b/, અહીંયા લખીને કરી આવશો એ ન ચાલે, તો તમારો માર્ક્સ કપાઈ જાય. પછી છે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા શું છે? -5 ને ગુણ્યા -2, એટલે કે 10. -5 ગુણ્યા -2 કરીએ તો કેટલા થાય? 10 થાય. માઇનસનું ગુણ્યા માઇનસ કરીએ તો એ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો અહીંયા આપણે ચેક કરીએ C/A. C શું છે આપણા પાસે? 10. A શું છે? 1. 10. તો આપણા પાસે આ શૂન્યનો ગુણાકાર કેટલો મળ્યો? 10. અને શૂન્યનો સરવાળો કેટલો મળ્યો? -7. જે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ છીએ એ બરાબર થઈ જાય છે. તો આ બહુપદી માટે હવે આપણે શોધ્યું ઉદાહરણ 2 જોયું. એવી જ રીતે આપણે જોઈએ ઉદાહરણ નંબર 3. હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 3. તમને આ લખવું હોય તો લખી લેજો, કામ આવશે. નોટ્સ બનાવતા રહેજો સાથે સાથે, તો શું પરીક્ષા સમયે તમને વાંધો ના આવે. હવે છે x² -3. સૌથી પહેલાં તો આપણે જે p(x) આપેલું છે એના બરાબર શું લઈ લેવાનું? 0 લઈ લઈએ. તો જે આપણે બહુપદી આપેલી છે એના બરાબર 0 લઈ લઈએ. લઈ લીધો. હવે અહીંયા આપણી પાસે a શું છે? 1. b એટલે x નો સહગુણક. x નો સહગુણક જ નથી તો કાંઈ નહીં, તો 0. અને c બરાબર -3 નિશાની સહિત લઈ લેવાના. હવે આપણે પાછું બહુપદી જોઈએ તો x² -3 બરાબર 0. હવે જો કોઈક એવો દાખલો હોય ને કે જે x² સહગુણક ના આપેલો હોય તો તમે એને બરાબર 0 લઈ લેવાનો. હવે તમે એને બરાબર 0 લઈ લેશો તો પછી હવે જો આ -3 છે એ ઓલી સાઈડ જાય તો શું થઈ જાય? +3. હવે +3 થઈ ગયું. હવે આ જે વર્ગ છે ઓલી સાઈડ આપી દઈએ તો શું થઈ જાય? આ વર્ગમૂળમાં 3 આવી જાય. શું થાય? x બરાબર વર્ગમૂળમાં 3 +or વર્ગમૂળમાં 3. મતલબ શું થાય? x બરાબર +વર્ગમૂળમાં 3 ઓર x બરાબર શું આવે? -વર્ગમૂળમાં 3. હવે જો આવી રીતના દાખલો આપ્યો હોય કે મતલબ જ્યાં તમને x નો જે છે એ સહગુણક નથી આપેલો તો તમને બરાબર 0 લઈ અને ઓલી સાઈડ આપી દેશું. પ્લસ હશે તો માઇનસ થઈ જશે, અને માઇનસ હશે તો પ્લસ થઈ જશે. અને પછી વર્ગમૂળ આપી દેશો તો એકવાર વર્ગમૂળ છે પ્લસમાં લખાશે ને એકવાર વર્ગમૂળ છે માઇનસમાં લખાશે. કારણ કેમ? તમને એક એક્ઝામ્પલ આપી દઉં. શું કામ વર્ગમૂળમાં આવવું હોય તો એ પ્લસ ઓર માઇનસ જ લખાય. ધારો કે હવે તમે 4 છે, જે 4 માની લો, 4નું આપણે વર્ગમૂળ કાઢીએ, બરાબર? વર્ગમૂળમાં 4 છે. હવે આપણે એનું વર્ગમૂળ કાઢીએ તો તમને એના જવાબ +or-2 મળશે. શું કામ? શું કામ કે 2નો વર્ગ પણ 4 થાય, બરાબર, અને -2નો વર્ગ પણ કેટલો થાય? 4 થાય. એટલે જ્યારે આપણે વર્ગમૂળ કાઢીએ ને ત્યારે એનો જે જવાબ બને ને એને +or-માં લખાય છે. બસ આ તો કારણ કે શું કામ વર્ગમૂળમાં કોઈ સંખ્યા હોય એના આપણે જ્યારે છૂટા પાડીએ તો એ +or-માં લખાય. શું કામ કે માઇનસનો જે વર્ગ છે એ પણ પ્લસ થઈ જશે, અને જે પ્લસ છે મતલબ ધન પૂર્ણાંક છે, ધન સંખ્યા છે, એનો વર્ગ કરશું એ પણ આપણે શું મળશે? ધન મળશે. અને ઋણ જે સંખ્યા છે એનો વર્ગ કરશું તો એ પણ આપણે શું મળવાનું છે? ધન જ મળવાનું છે. એટલે કોઈકનો વર્ગમૂળ આપણે કાઢીએ એના પછી +or-માં એ સંખ્યા લખવામાં આવે છે. હવે આપણે એના શૂન્યો તો મળ્યા. એક શૂન્યને આપણે કહી દઈશું આલ્ફા. એટલે આ જે મળ્યું એ આલ્ફા ને આ છે એ આપણો બીટા, બરાબર. હવે શૂન્યનો સરવાળો શું છે? આલ્ફા પ્લસ બીટા. શૂન્યનો સરવાળો એક વર્ગમૂળ છે વર્ગમૂળમાં 3 પ્લસ માઇનસ વર્ગમૂળમાં 3. તો શું છે? વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 3 બરાબર 0 થઈ ગયું. અને જે -b/, એનું જે આપણું કન્ડિશન છે એ પણ એ સેટિસ્ફાય કરે છે. -b/a
માઇનસ બી છે જ નહીં, 0 જ છે ને એ 1 છે મતલબ 0 સેટિસ્ફાઈ કરે છે. પછી છે ગુણાકાર, એટલે કે આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા ગુણ્યા બીટા કરશું આપણે તો શું મળશે? તો વર્ગમૂળમાં 3 એને ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં 3. હવે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરીએ તો આપણે પાછળ શું મળશે? 3 જ મળશે. 3 ને અહીંયા માઇનસ છે એટલે કે માઇનસ. ને જી સી બાય એ, સી શું છે? -3, એ શું છે? 1, એટલે કે -3. જે આ કન્ડિશનને પણ કેવી કરે છે? ફૂલફિલ કરે છે, મતલબ જાળવી રાખે છે. તેથી શૂન્યનો ગુણાકાર શું આવશે અહીંયા? જે છે એ -3 અને સરવાળો શું આવશે? 0. આ તો ઉદાહરણ 2 અને 3.